હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. જય દ્વારકાથી સ્વાગત છે તમારું ફરીથી એક મસ્ત મજાના વ્લોગમાં. અને કાલે છે પૂનમ ને આપણે જવાનું છે દ્વારકા, તો વ્લોગમાં બન્યા રહેજો. બહુ મસ્ત મજા આવવાની છે ફ્રેન્ડ્સ. તો જો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. હમણાં ફ્રેન્ડ્સ ને એ બધા આવે છે. આપણી બાઇક અહીંયા જો પાર્કિંગ કરી દીધી છે. હમણાં એ લોકો આવે એટલે નીકળવાનું છે. મળીએ બધાની પહેલાં. હું આવી ગયો છું કેમ કે હું અહીંયા જેતપુર જ હતો, એટલે એ બધા ગામડેથી આવે છે. હમણાં આવે એટલે મળાવું, પછી નીકળીએ ફ્રેન્ડ્સ. તો આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. જો પાર્ટી બધી આવી ગઈ છે. સુધીરભાઈ ઉભા રહેજો. આ સુધીરભાઈ ને આ બે ભાઈ વિરાજ આપા વાવડી અને હિતુબા, અમે ચારે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. તો ચાલો, ખૂબ જ મોજ કરવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જોવાની બહુ મજા આવી જવાની છે. ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે રાતના 12:30. અમે રસ્તામાં એક હોટલ ઉપર હોલ્ડ કર્યો છે. સુધીરભાઈ ને ભૂખ લાગી ગઈ હતી. ચાલો ડાયરો મંચુરિયન ખાવા. આ મંચુરિયન મગાવી લીધું છે. ભૂખ લાગી ગઈ હતી ને, તો જો બને છે. અહીંયા ઉતાર્યો, ગાડીમાં મગાવ્યું. આ સુધીરભાઈ ને ટાઈટ હોય ને એટલે આપણે ગાડીમાં મગાવ્યું. તમે કોટ પહેરો એટલે એમ કે મજા લેવું આપણે. ઠંડી ફૂલ છે. સુધીરભાઈ આવી ગયા કોટ પહેર્યા વગરના, એટલે એમ કે એમાં ફિટ થઈ ગયા કે ગાડીમાં મગાવી લ્યો. હાલો તો મંચુરિયન ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે દ્વારકા પહોંચી ગયા છે. રૂમ રાખી લીધો છે અને કાલે સવારે જવાનું છે દર્શન કરવા માટે. અત્યારે આપણે આરામ કરવાનો છે. તો ચાલો કાલે સવારે તમને બધાને દર્શન કરાવીએ. અત્યારે મસ્ત મજાનું સુઈ લઈએ, આરામ કરી લઈએ અને સવારે જઈશું પછી દર્શન કરવા માટે. બધા ગોઠવાઈ ગયા. બાય બાય, ટાટા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સવારે ઉઠીને આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનું છે. બન્યા રહેજો બ્લોગમાં. ફ્રેન્ડ્સ, આપણે રેડી થઈ ગયા છીએ ને હવે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. સુધીરભાઈ નાહી ધોઈને નાહ્યા ધોયા, થોડાક કમ્પ્લીટ થયા. હવે બધા રેડી થઈ ગયા છે ને હવે જવાનું છે દર્શન કરવા માટે. ફ્રેન્ડ્સ, તો આજે ટ્રાફિક થઈ ગયો છે ફૂલ ને આપણે ગાડી બહાર રાખીને આવવું પડ્યું છે. હવે હાલીને જવાનું છે. હાલીને ઉરે ઠાકી મુવા, હાલીને ઉરે ઠાકી. હજી તો જાજુ હાલવાનું હો મોટા. બદલાવી ડાયરો. ટ્રાફિક છે. ટ્રાફિકના માહોલમાં દ્વારકા પહોંચી ગયા છીએ. જય દ્વારકાધીશ બધા મિત્રોને. દર્શન કરીને આપણે પાછા રિટર્ન થઈ ગયા છીએ. હવે ક્યાં જવાનું? આ વડીલો કે છે ત્યાં જાવું આપણે. મસ્ત મજાના દર્શન કરીને આપણે રિટર્ન થઈ ગયા છીએ. નીકળી ગયા છીએ મંદિરે. હવે આપણે આ વડીલો કે છે ત્યાં જાવું. રાણાની રીતે જાય. સુધીરભાઈ કે નહીં આપણે જાવું. હવે ચશ્મા કરજે સામે. ક્યાં હે એ મારી ચશ્મા ઘર આ રહ્યું. મિત્રો, તો આપણે દ્વારકાધીશના દર્શન કરીને પછી આવ્યા છીએ મોમાઈ માતાજીના દર્શન કરવા માટે.
જુઓ તમે લોકેશન ચેક કરો એક વખત તમને બતાવું. આ છે મોમાઈ માતાજીનું મંદિર. હાલ લે લઈ લે ભેગી હાલ. જોયું? હા રમા કેવી બેઠી છે. એટલે મજા આવે આપણા ભેગી રમવાની. જોઈ લે. હવે ભાગશે. જો કેટલું મસ્ત મજાનું લોકેશન છે. લોકેશનની મજા લે છે વિરાજાપા. હા વિરાજાપા લોકેશનની મજા લે છે. દરિયાના એકદમ કાંઠે છે. જો ચારેય બાજુ દરિયો છે. મોમાઈ માતાજીનું મંદિર. માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા ને હવે આ સુધીરભાઈને હું દરિયામાં જરાક છપછપિયા કરવા હતી કે તો કે હાલો મારે દરિયામાં જવું છે. નાના છોકરાઓની જેમ મેન કરી નાખ્યું સુધીરભાઈએ. કાં સુધીરભાઈ? પહેલેથી જેવું છે એનું. ફ્રેન્ડ્સ તો જો દરિયાના મોજા ઉછળી ગયા છે ને આપણે આવી ગયા છીએ દરિયામાં અંદર. અહીંયા છે મોમાઈ માતાજીનું મંદિર. તમે દ્વારકા આવો તો દ્વારકાથી 15-17 કિલોમીટર જેવું છે અંદર. હાલે તો પડ તો ખરા. બૂટ કાઢ. ખાલી ફોટો પાડવો હતો. હવે ન કરતો હોય તો તું અહીંયા આવી. પણ એક નંબર લોકેશન છે. ભૂંગળા બટેકા જેવું. મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. આ જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ જે દ્વારકામાં સ્થિત છે. તો ચાલો તમને દર્શન કરાવીએ. મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા છીએ પેટ પૂજા કરવા. જો મેનુ ચેક થાય છે. વિરાજભાઈ ઓર્ડર કરે શું જમવું. ચાલો જમી લઈએ પછી મળીએ. ફ્રેન્ડ્સ તો આપણે બપોરા કરીને નીકળી ગયા છીએ. જો અહીંયા આપણે મહાદેવ નાગેશ્વર જ્યોતિર્લિંગની સામે જ છે. આ જમવાનું હવે ઠીક હતું. એવું બધું કાંઈ હતું નહીં ને. ચાર્જીસ બધા બહુ હાઈ છે. જમવાનું કાંઈ એવું બધું હતું નહીં. એવી મજા એવરેજ. જે પ્રમાણે હોટલ છે એ પ્રમાણે ફૂડ નથી. ચાલો હવે જવાનું છે ઘરે. ફાઇનલી ફ્રેન્ડ્સ તો આપણે જેતપુર પહોંચી ગયા છીએ પાછા રિટર્નમાં. જો બાઇક કરી નાખી છે ખરાબ અહીંયા બધાએ. ચાલો તો હવે છે ને જેતપુર પહોંચી ગયા છીએ. હવે જવાનું છે શોપ ઉપર. ત્યાં આટો મારીને પછી ઘરે જવા નીકળીએ. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે દુકાન પર પહોંચી ગયા છીએ ને હવે અહીંથી જવાનું છે ઘરે. આ બે ઠેલા બેલા પેક કરતા હતા હું ભૂગી ગયો. નકર અહીંયા ધક્કો થાત ને વળી પાછું ઘરે જવું પડે મારે. થોડો વહેલો આવ્યો તો મોટા 5 મિનિટ 1 સેકન્ડનો ફેર પડી ગયો મિત્રો. 1 સેકન્ડનો. હાલો તો ઘરે જઈને હવે પેટ પૂજા કરવાની છે. ઠાકોરો હા આપણે યાત્રા કરીને આવતા રહ્યા છીએ. હાલો તો ઘરે જઈને મસ્ત મજાનું આજ તો ભોજન બનેલું છે. તો ફ્રેન્ડ્સ તો આપણે ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજાનું જમીને હવે બેસી ગયા છીએ. હવે સૂઈ જવાનું છે. તો આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ પાછા કાલે એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.